સંતગણ અને હંમેશા આપણને માર્ગદર્શન આપતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ, સમસ્ત વધારે મહેમાનો આપણા શિક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે એટલે એમને વંદન કરું છું. સાથે સાથે તમામ પણ સાથ સહકાર આપી રહ્યા છે એમને પણ વંદન કરું છું. મારે તો લાંબી વાત નથી કરી, પણ તમે બધાએ હમણાં પેટા ચૂંટણીની અંદર પણ રાધનપુરના તમામ આગેવાનોએ સાથ સહકાર આપ્યો છે એ બદલ તમારો બધાનો આભાર માનું છું. અને તમે બધાએ ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ એમાં સિંહ ફાળો આપ્યો છે એટલે તમારા બધાનો આભાર. પણ સર્વશ્રેષ્ઠ આપણા અધ્યક્ષ સાહેબને આભાર માનવો છે કે એમણે મર્યાદા હોવા છતાં આ તમારા દીકરા માટે મર્યાદા બાજુ મૂકીને પણ ખૂબ જ આ જીત માટે ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભાનું કમળ જો જીતાડ્યું હોય તો એમણે ખૂબ જ એમની મર્યાદા બાજુ મૂકી અને તમારા દીકરાને જીતાડ્યો છે. એમના માટે ખૂબ તાળીઓથી વધાવો. અને સાહેબે જે સમાજ માટે જે નાની ઉંમરમાં જે વિધાનસભાનું જે આપણા મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047 ની અંદર આપણું આ ભારત દેશ આત્મનિર્ભર બને અને સર્વ સમાજ સુખી થાય એના માટે બેડું ઝડપ્યું છે. એમાં બધાના અથાગ પ્રયત્નોથી મને પણ સહભાગી થવાનો એક મોકો આપ્યો છે એટલે તમામ આપણા નેતૃત્વનો પણ હું આભાર માનીશ. મારે આટલું જ કહેવું હતું. અસ્તુ ભારત માતા કી જય.